નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રિમાં આપા ગીગાના ઓટલાના અન્નક્ષેત્રનો થયો પ્રારંભ. હર વર્ષની જેમ આ વર્ષે પણ આપા ગીગાનો ઓટલાનું અન્નક્ષેત્ર થયું શરૂ. વધુમાં વધુ ભાવિકો અન્નક્ષેત્રોનો લાભ લે તેવું આપા ગીગાના ઓટલા મહંત નરેન્દ્રબાપુ દ્વારા કરાયો અનુરોધ. આજથી શિવરાત્રી મેળાનો આમ તો પ્રારંભ વાર છે, પણ આજથી આપણે રસોડું ચાલુ થઈ ગયું છે, એ વિશે શું કહેશો? ગરવા ગિરનારની ગોદમાં મા અંબા અને ભવનાથ મહાદેવના જ્યાં બેસણા છે, મહાશિવરાત્રીનું મહાપર્વ જ્યારે પ્રયાગની અંદર મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે મહાશિવરાત્રીનું મોટામાં મોટું પર્વ અને સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો માટે અતિ અગત્યનો મેળો એવો મહાશિવરાત્રીનો મેળો આવી રહ્યો છે. 22 તારીખે ધર્મધજા લાગશે દરેક અખાડાઓની અંદર, પરંતુ અમારા સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી છેલ્લા ઘણા વર્ષોથી આશરે 7 વીઘાની અંદર આ બધું મોટા પાયે એટલે કે ભગવાનની કૃપાથી જે રીતે ચાલે એ રીતે અન્નક્ષેત્ર અને મહાપ્રસાદના ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવે છે, જેની અંદર સંપૂર્ણપણે શુદ્ધ ઘી, સંપૂર્ણપણે શુદ્ધ સિંગ તેલ, દરરોજ 2 મીઠાઈ, ફરસાણ, 2 શાક, દાળ, ભાત, રોટલી. આવતીકાલે ગુરુવારે 20 તારીખથી બપોરથી આ અન્નક્ષેત્રને જાહેર ખુલ્લું મૂકવામાં આવશે. આમ તો છેલ્લા 2-3 દિવસથી અહીંયા રસોઈના ધમધમાટ ચાલુ થઈ ગયા છે, તાવડા બધા મંડાઈ ગયા છે અને આવતીકાલ અને પરમ દિવસથી ખૂબ મોટા પ્રમાણમાં રસોઈયાઓ 30-40 રસોઈયાઓ દ્વારા રસાય અને આપ સૌના દ્વારા વધારેમાં વધારે અન્નક્ષેત્ર અહીંયા લોકો મહાપ્રસાદ લેવા આવે તેના માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, જે બદલ અમે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સૌથી પહેલા આપણે રસોડું ચાલુ કરી દઈએ છીએ અને આશરે અમે જોતા હોઈએ છીએ કે વર્ષોથી હજારો માણસો અહીંયા જમે છે, એ વિશે શું કહેશો? અન્નદાનથી મોટું કોઈ દાન નથી. અમારે જીવરાજ બાપુ કહેતા, કબીર કહે કમાલ को 2 बातें सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. એટલે અહીંયા તો મહાપ્રસાદ લાખોની સંખ્યામાં માનવ મેળામણ ઉપટી પડ્યો હોય અને અમારે અહીંયા મહાપ્રસાદ લઈ અને અમને આશીર્વાદ આપે એ અમારા માટે અગત્યનું છે. રસોડું ચલાવીએ એ અમારી માટે અગત્યનું નથી, પણ મા ભગવતીની કૃપાથી, આપા ગીગાના આશીર્વાદથી આ રસોડાના ધમધમાટ કાલે ગુરુવાર છે અને આવતા ગુરુવારે સવાર એટલે કે બપોર સુધી આ રસોડાનો ધમધમાટ ચાલુ રહેશે અને મહાશિવરાત્રી 26 તારીખે છે, એટલે કે આવતા બુધવારે અમે છેલ્લા દિવસે ઓછામાં ઓછી 12 થી 14 આઈટમ ફરાળની અને શ્રીખંડ દૂધનો બનાવી અને શ્રીખંડ અમે અત્યારથી જ શ્રીખંડના 2.5-3 ટનનો ઓર્ડર દેવાઈ ગયો છે. ટન મોટે હોય છે, એટલે સૌ વધારેમાં વધારે કાયમી ધોરણે અહીંયા મહાપ્રસાદ લેવા માટે પધારે એવી આપ સૌના માધ્યમથી અમે સર્વે સાધુ સંતો ભાવિકોને 2 હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે આપ આપા ગીગાના ઓટલાનું જે અન્નક્ષેત્ર છે આની અંદર આપ પધારો અને જીવરાજ બાપુના આપા ગીગાના સૌના આશીર્વાદ મેળવો, એ જ અમારી અભ્યર્થના છે. આપા ગીગા બાપુ, કેવો સંતોષ થાય છે? આ સંતોષ આજે કરોડપતિ અબજપતિ જેને આવે છે ને, આટલામાં આમ છે ને આટલામાં 1 થી 10 નંબર વાળા, એને રાતે હુવાય છે, ઊંઘ આવે છે નથી આવતી એની મને ખબર નથી, પણ હું ઘેરે જઈને આગળ હુઈશ એટલે 10 મિનિટમાં મને ઊંઘ આવે જાય છે. આ મારો સંતોષ છે. જેમ